રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી ગણેશ મિત્રો. હું છું મુકુંદ જોશી. આપ સૌનું આપની પોતાની ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે અને તમારો પરિવાર સુખી, સ્વસ્થ અને આનંદિત હશો. આજે આપણે જાણીશું 14 જૂન 2026 રવિવારનું દૈનિક રાશિફળ. ગ્રહોની સ્થિતિ અને નક્ષત્રોના પ્રભાવ અનુસાર આજે કેટલીક રાશિઓને વિશેષ લાભ મળી શકે છે, જ્યારે કેટલીક રાશિઓને ધીરજ અને સમજદારીથી કાર્ય કરવાની જરૂર રહેશે. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર જાણીએ તમામ 12 રાશિઓનું વિસ્તૃત રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને આત્મવિશ્વાસનું સારું પરિણામ જોવા મળી શકે છે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો વિચાર હોય તો દિવસ અનુકૂળ છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. વડીલોનો આશીર્વાદ અને માર્ગદર્શન જરૂરથી મળશે. મિત્રો સાથે મુલાકાત થવાથી સંભાવના રહેલી છે. આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી રહેશે, પરંતુ આવકના નવા સ્ત્રોત પણ દેખાઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. માનસિક રીતે હળવાશ અનુભવશો. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજે તમે શાંતિપૂર્ણ અને સંતુલિત મનોદશામાં રહેશો. ઘર અને પરિવારને વધુ સમય આપી શકશો. કોઈ જૂના મિત્રનો સંપર્ક આનંદ અપાવશે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના સંકેતો જોવા મળી શકે છે. કાર્યસ્થળે સહકર્મીઓનો સહયોગ મળશે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો અને નવા સંપર્કો લાભદાયક સાબિત થઈ શકે છે. ખર્ચ પર ખાસ નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે, તેમજ પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવી તકો લઈને આવી શકે છે. તમારી વાણી અને બુદ્ધિમત્તા લોકોને પ્રભાવિત કરશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. વ્યવસાયમાં નવી યોજના શરૂ કરવાની તક મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં મજબૂતી આવશે. સ્વાસ્થ્ય બાબતે ચિંતા દેખાતી નથી, પરંતુ આરામ માટે સમય કાઢવો ખૂબ જ જરૂરી રહેશે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે ધીરજ અને સમજદારીથી આગળ વધવાનો દિવસ છે. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવાનું ટાળવું હિતાવક છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે, જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. પરિવારમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. ઘરેલું વાતાવરણ આનંદમય રહેશે. આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો જોવા મળશે. લાંબા સમયથી ચાલતી ચિંતાઓમાં ઘટાડો થઈ શકે છે. મનમાં શાંતિ અનુભવશો. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને દરેક કાર્યને ઉત્સાહપૂર્વક પૂર્ણ કરી શકશો. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભાની પ્રશંસા થઈ શકે છે. વ્યવસાયમાં લાભની સંભાવના રહેલી છે. પરિવારજનો સાથે સુખદ સમય પસાર થશે. કોઈ ધાર્મિક અથવા સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક પ્રાપ્ત થઈ શકે છે. મનોબળ મજબૂત રહેશે અને નવા વિચારો સફળતા તરફ દોરી જઈ શકે છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિના જાતકો માટે આજે આયોજનબદ્ધ રીતે કાર્ય કરશો તો સફળતા ચોક્કસ મળશે. નોકરીમાં નવી જવાબદારી અથવા નવી તક મળી શકે છે. વેપારી મિત્રો માટે દિવસ લાભદાયક રહેવાની સંભાવના છે. પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં વધુ મધુરતા આવશે. ઘર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે અને મન પણ પ્રસન્ન રહેશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન જાળવીને આગળ વધવાનો છે. કાર્યક્ષેત્રમાં ધીરજ રાખશો તો સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. કોઈ નજીકના વ્યક્તિ પાસેથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણય લેવો. તમારી સર્જનાત્મકતા સમજણ લોકોને પ્રભાવિત જરૂરથી કરશે.
8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના રહેલી છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. વ્યવસાયમાં નવા સંપર્કો લાભદાયક સાબિત થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે સુમેળ જળવાઈ રહેશે. જીવનસાથી તરફથી ખુશી પ્રાપ્ત થઈ શકે છે. આજનો દિવસ પ્રગતિ અને સફળતા તરફ આગળ વધારનારો સાબિત થશે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ઠ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરશો. નવા કાર્યોમાં સફળતા મળવાની સંભાવના રહેલી છે. નોકરીમાં નવી તક મળી શકે છે. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. મિત્રો સાથેનો સમય ખુશી અપાવશે. પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ બંનેમાં વધારો જોવા મળી શકે છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે મહેનતનું સારું પરિણામ જોવા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે. વેપારી મિત્રો માટે નવી યોજના લાભદાયક બની શકે છે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત ભવિષ્યમાં લાભ અપાવી શકે છે. આર્થિક બાબતોમાં સાવચેતી સાથે આગળ વધવું. તમારી જવાબદારી નિભાવવાની ક્ષમતા તમને સફળતા અપાવશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે નવા વિચારો અને નવી યોજનાઓ પર કામ કરવાની તક મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિના માર્ગ ખુલશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. સામાજિક ક્ષેત્રે માન સન્માનમાં વધારો જોવા મળી શકે છે. શુભ સમાચાર મન પ્રસન્ન કરી શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે અને આત્મવિશ્વાસ જરૂરથી વધશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિકતા અને સકારાત્મકતા ઉર્જાથી ભરેલો રહેશે. લાંબા સમયથી ઈચ્છતા કોઈ કાર્યમાં પ્રગતિ જોવા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં નવી તકો મળી શકે છે. પરિવારમાં પ્રેમ અને એકતા વધશે. મિત્રો અને સગા સંબંધીઓ સાથે આનંદદાયક સમય પસાર થશે. આર્થિક બાબતોમાં સુધારાના સંકેતો મળી શકે છે. આજનો દિવસ મનને શાંતિ અને સંતોષ આપનારો રહેશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું 14 જૂન 2026 રવિવારનું દૈનિક રાશિફળ. જો તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર પણ કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. આપની પાસે વિદાય લઉં છું. જય માતાજી. હર હર મહાદેવ. ફરી મળીએ નવા રાશિફળ અને નવી જાણકારી સાથે. ત્યાં સુધી રજા આપશો. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારો અભિપ્રાય જરૂર આપજો.